મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી. જો અત્યારમાં સવારમાં મસ્ત નવો દિવસ ઉગી ગયો છે ને આજે ધાનુબેનને છે સ્કૂલે રજા એટલે આજે છે ઘેરે અત્યારમાં. અને કાલે છે ને એની ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગઈ હતી અને ત્યાં શું ખાધું છે? કેક ખાધી હતી. અત્યારે શું થયું? હવે અવાજ યોગ્ય છે. આજે છે ને જાનું છે ને અત્યારે મારી યાર ઓફિસ આવે છે કેમ કે એના છે રજા અને મારે ત્યાં છે ને થોડું કામ કરાવવું છે ને બા એ બધું કરી નાખે ને. લેપટોપ લઈ લેજો. અરે ચાલો તો હવે જઈએ ઓફિસે. પહેલાં નીચે આવી ગયા છે એ નાસ્તા પાણી માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો નાસ્તો મસ્ત આપણી પૂરી. વેદા આવવાનું છે ઓફિસે કે લોંગ ડ્રાઈવ ઉપર જવાનું છે? વેદાંત છે ને રજા હોય ત્યારે ઓફિસ આવે. પહેલાં મારી યારે આવો, હવે પપ્પા રજા. શું કામ ખબર? એન પપ્પાની ઓફિસ મારી ઘર ઓફિસ કરતાં આગી છે, સાઈડ આગી છે એટલે જ્યાં સુધી એને ગાડી હાંકવા મળે અને એ નજીક થોડીક હાંકવા મળે. એટલે ગાડી હાંકવા આટું થઈને હજી તો મને એમ છે વિજયભાઈની સાઈડ એને એમ થાય કે અમદાવાદ સુધી હાલતી હોત ને તો સારું હતું હે ને. પાકો ડ્રાઈવર થઈ ગયો ડ્રાઈવર પાકો થઈ ગયો નહીં તો એ કે ડ્રાઈવર થઈ ગયો સર પાકો. ચાલો તો હવે નાસ્તો કરીને ઓફિસ નીકળી જાય. નાસ્તો જ્યુસ છે કે નથી? હે દૂધીનું નથી. તો ચાલો હવે નાસ્તો જ કરી લઈએ. 4 વાગ્યા છે હજાર રાઉન્ડે બપોર પછીના અને આજે રજા પાડી છે ઓફિસે નથી જવાનું કેમ કે બહાર જવાનું છે મારે ગુલાબને. અત્યારે જોઈએ હવે. મસ્ત લાગે છે ને વેદાંત ડાયો અત્યારે આમ તો કામ કેવું સરસ કરે છે કેમ કે એના નાના ને નાની આવ્યા છે ને વેદાંતને આપણે કહીએ ને એટલે તરત પાણી ગ્લાસ પી જાય. તો વેદાંત મારી આટો એક ભરતો હશે. કેમ તું ઓફિસે નથી જતા ઉપર? કેમ લ્યો બોલાવાનું આવ્યા કે આને કોકને જાનમાં લઈ જાવ તો કેટલું માન કહે તું બોલાવાનું આવ્યા એટલે. તો મહેમાન આવ્યા છે બાબુ દાદા ને મંજુબા, નૈના ભાભીના મમ્મી પપ્પા. રોંઢે ખાવા બેઠો છે. કેટલી રોટલી ખાધી? આવાજ કેટલી ખાધી? 5 રોટલી ખાધી ને ભાભી. હવે અત્યારે હાંજે નહીં બનાવતા નકર હાંજે વધારશે પાછું. હાંજે નખરા કરવામાં રહે. ઓલા બે અત્યારે હજી સૂતા છે. જો આ ઉપર અભી સૂતો છે અને અહીંયા જો નહીં તો ભાઈ સૂતો છે. જાગવાનું નથી આવે છે. 5 વાગે હો રોંઢે. હે ભાઈ 5 વાગી જાઓ. હવે ઊભા થાવ. હાલો ગુડ મોર્નિંગ કરો. બોલો. સવારમાં 5 વાગે ઉઠીને મેચ રમવા જતા અભિને નૈતિકવી અને અત્યારે રોંડે 5 વાગે જાગે છે. 5 ને 4 વાગ્યા છે. ખાલી કીધું 5 વાગ્યા. હે 11 વાગે આવીને સુઈ જશે. ખાધું બધું કાંઈ નહીં હોય ને તો બપોરનું તો એની રોટલી બનાવી નાખો. આગળ જાગીને ખાવા માગશે. થોડીક વાર પહેલાં આગળ છે ને કોમેન્ટ હતી કે અભિને જો ખરા કેટલો પતલો થઈ ગયો છે. એણે છે ને છેલ્લા 1 મહિનામાં 8 કિલો વજન ઘટાડ્યું છે. તો પાછો એમાં મેં કોમેન્ટમાં જવાબ આપ્યો ને તો એમ કીધું કે હું કઈ રીતે ઘટાડ્યું મને કહેજો. હવે એ છે ને કઈ રીતે એટલે કાંઈ ખાધા વગરનો જ ઘટાડ્યો. સવારે કાંઈ ખાય નહીં, બપોરે કાંઈ ખાય નહીં, સાંજે ખીચડી ખાતો હતો. આ રીતે ઘટાડ્યો તો. જ્યુસ પીતો 2 ટાણા. સવારમાં ચા દૂધ પી લેતો અને બપોરે રોંઢે જ્યુસ પીવે. પાલકનું હું જે રોજ પીવું છું ને એવડી જ્યુસ. તો એવી રીતે 8 કિલો વજન ઘટાડ્યો છે ને હજી ખાવાનું ચાલુ નથી કર્યું. વજન હું ટાર્ગેટ છે એ ખબર નથી પણ વજન ઘટાડે જાય છે અત્યારે તો. અરે વાહ. હા વેવા એવા છે ને એટલે આમ જો નવું મુખવાસ માટે નવું આખું ખોલે છે. સમજી બતા આવ નવું હો ભાઈ. ટક મસ્ત મુખવાસ છું આજે ઓપન કર્યું છે કે દૂનું નવું પડ્યું હતું તો વેવાય એવા ને એટલે જૂના વેવાય નવા વેવાય ને સૌથી જૂનામાં જૂના મુખવાસ્યું નવું વેવાણ જૂના. હાલો તમે જી આવ્યો. 7 વાગવામાં 10 મિનિટની વાર છે ને હું આવી ગયો છું ઘેરે આવી ગયો. આજે થેરાપીને બધું પતાવીને ગુલાબના બે બહાર ગયા હતા થોડા કામથી ને એ બધું પતાવીને અમે ઘેરે આવ્યા. થેરાપીમાં ગયા ને તો અહીંયા નૈના ભાભી હતા, પછી ઓલા મોટા બા હતા, વેમડા મોટા બા, આશાબેન, રેખાબેન, લાખ બધા હતા. અને
હા એ બધાનું પૈતી થેરાપી પછી અમે પહોંચ્યા ત્યાં એટલે એ લોકો ઘરે જવા નીકળ્યા ને અમે થેરાપીમાં હતા. અમારે ગોટુલાલ ને લેપટોપ હાથમાં આવી ગયું છે તો લેપટોપમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ કરી દીધા છે. હવે આવે છે ને પાછું ઓફિસ જ લેપટોપ ટાઈમિંગ લઈ જવું છે, અહીંયા નથી રાખવું કેમ કે અહીંયા રાખી તો બધા હાવ દુરુપયોગ ચાલુ છે. દુરુપયોગ તો નથી જ કરતા, જેઠાલાલ નથી જોતા એમ નહીં દાદા. અમે હું ઉપયોગ કરીશ એટલે તારે મારી યારે તારે કમ્પેર કરવાનું છે આ બધું. હે સવારમાંથી બપોર કેટલા વાગે સૂતો હતો? સવારમાં 11 વાગે સૂતો હતો, કેટલા વાગે જાગ્યો? નહીં ફોન પછી પેલા જવાબ આપ. અભિનો ફોન આવ્યો છે, બે પ્લાનિંગ કરે છે મૂવી જોવા જવાનું. ખરા એટલે કઈ રીતે? હા શું હતું? શું ફોન હતો ભાઈનો? ભાઈનો ફોન શું હતો એમ? અભિભાઈનો ફોન હતો કે તો મને ખબર પડી ગઈ. કાંઈ નહીં, શો કેટલા વાગ્યાનો છે? કેટલા વાગ્યાનો શો છે? 10:45. હે 10:45. 10:45 અને 3.5 કલાકનું પિક્ચર છે. ક્યારે તમે આવશો ઘરે? જવાબ આપ તો. હવે તમે રાતનું શો બંધ રાખો, નથી જવાનું. હા તો મૂવી જવાનો પ્લાન છે ને અભિભાઈ ટિકિટ લેવા ગયો છે. આ ભાઈને ફોન કરીને આમ પૂછે છે કે 10:45 શો છે એટલે 2 વાગે ઘેર આવશે, રાતે 2 વાગે. તોય મને પૂછ્યા વગરના હા પાડી દઈશ. અત્યારે તમે કેમ હવાની જેમ બે બેઠ્યું છો? શેવડી ખાતા જાય. તમે શેવડી ઓછી ખાઓ, શેવડીમાં નકરું સુગર હોય. આમ બે પણ સુગર વાળું નકરું ખાધા કરશો રાંધા વિનાનું ખાવાનું નામે વજન કેટલો વધી જાય બસ ખબર છે. લે આવી ગયો, મળી ગઈ કે નહીં? એ કેવું છે ખબર? હા પહેલા એને અમને લેવું નહીં જવા દે. હા ત્યાં તો હે ને 2 અવડા છોકરા એ જે ધુરંધર ની કરાવવાની તમારે તો પછી ઓલો હે મારી લીધી ને તમારી તો હું નહીં આવું. લે મારે હું છે એટલે આજે આપણે છોકરાઓને યાર મૂવી જોવા જવાનો પ્લાન છે. હું આવીશ. હા કરાવું છે? કરાવું છે નહીં? હા ભાઈ ના મારે હારે છોકરાઓને યાર જવાનું હોય. પછી હા હા ત્યાં આપણે થેરાપી નો લેતા હતા. પછી એ 2 છોકરા કે જે અમાર ધુરંધર જો તો ઓલા કાકા કેટલી વાર એક 14-15 કે એક 14 એક 15 તો એ કે જોવું છે ઓલા કે જોવું છે એ કે કાંઈ નહીં લઈ લો ટિકિટ કે હું કરાવી દે. પછી અમે કીધું તો તમે 17 ના છો એ કે તમને કોણ ના પાડે તમે ઉપર એમનો ગણી નાલો 18 ના નથી એટલે બોલો. સો આ ધુરંધર મૂવી 18+ વાળું છે, એડલ્ટ મૂવી છે. તો આ છોકરાઓને જોવા જવું છે તો એને હાથે વિચારેલું હતું કે નહીં મળે ટિકિટ અને ટોકીઝના સંચાલકો હોય એ ટિકિટ આપી દેશે. આવું નવું છે ભાઈ આપણા દેશમાં તો. નકર ખરેખર 18 વર્ષના નીચેના જોવા ન દેવાય. હું કહું તો મને તમે એમ કહો, મને તમે કહો છોકરા તમારે ન મોકલે એમ. પણ હવે કાંઈ વાંધો નહીં, મેં જોયું છે એવું બહુ કાંઈ છે નહીં કે ન જોવા દેવાય એટલે જોવા દઈશ. યાર મોલમાં જવાનું છે કેમ? મારી ટિકિટ લઈ લેજો, મારે આવવાનું છે. અભિનવ રાખોલિયા મોલમાં. યાર મોલ એટલે અભિનવ રાખોલિયા મોલ. વીઆર મોલ એટલે વેદાંત રાખોલિયા મોલ. આપણા જ મોલ છે આખા સુરતમાં. ડીઆર મોલ છે ખબર છે? નૈતિક રાખોલિયા, નૈના રાખોલિયા, વિજય રાખોલિયા. આપણે મફતમાં જોઈ લેવાય ને. મોલ કરવાનો ખર્ચો થોડો કરે કે આપણે? તરત નહોતું ભાવતું રીંગણ છે? હે વાહ ભાઈ વાહ, આવું પરિવર્તન હોય. રીંગણાનું શાક છે મસ્ત. આમ મને જોઉં ત્યાં મને રીંગણા શાક ખાવાનું હા શું રીંગણા શાક દેખાવડું જેવું લાગે ને એમાં આવી ઠંડી અધૂરી વાતે વિડીયો ચાલુ કર્યો. હું કામ ખબર છે? હું નથી લેવું. વજન ઘટાડવાની વાત આવે ને એટલે વજન ઘટાડવા વાળા એમ કે નથી લેવાનો વિડીયો અને વજન નો ઘટાડવા વાળા આવે એમ કે નથી લેવાનો. કોઈને આમ બતાવવું નથી કે મેં ઘટાડ્યું, કોઈને એમ કેવું નથી કે મારો એટલો છે. બોલો આવું છે. આજે છે ને કોમેન્ટ આવી હતી કે અભિન એ તો કીધું એક વાર કે અભિન કે કેટલો ચહેરામાં ફરક દેખાવા મળ્યો છે. મેં કીધું કે 8 કિલો ઘટાડ્યો એટલે એને પૂછ્યું છે કે શું કર્યું તે તો શું કરું કહેવાનું અભિ?
શું કર્યું હોય આમ વજન ઘટાડવામાં એવું કાંઈ ખાસ નથી. ખાસ નથી કર્યું પણ ખાસ ન કર્યું હોય એવું શું કર્યું મારે ખાસ એ નહીં કે કેમ કે ફૂલ શરમાળ છે મેં તમને આગળ કીધું છે આગળના વિડીયોમાં કે એણે શું કર્યું ઈ. તો જોઈ લેજો શું કર્યું ઈ. કેમ કે ખાવા પીવામાં ખાલી કંટ્રોલ કર્યો છે, બાકી કાંઈ નથી કર્યું. હે સવારે સાદું પીને સ્કૂલે જાય, હમ. બપોરે આવીને ગ્રીન જ્યુસ પી લે કે ફ્રૂટનું જ્યુસ પી લે, સંતરાનો ને એનું. હમ હમ. અને રોંઢે ભૂખ લાગે તો મમરા સેવડો ખાય. હા, રોંઢે ઘણી વાર સેવડો ખાય ભૂખ લાગે. હા દાદા એની આટો ખીચડી તૈયાર હોય દૂધ ને ખીચડી એટલું બધું ત્યાગ કરવો પડે. કોકો નથી પીધો એના કેટલા દિવસથી કોકો હાવ કોકો બંધ કરી દીધો ભાઈ એમ છે. અને એ કોકો બાળી એટલે બધી ડાયટિંગ છૂટી જાય છે. તમારા પપ્પા આવ્યા ને એ ઓલા વસવાતાની વાત કરતા હતા કે મેં કીધું છે ને 2-3 જણા છે ને ઓલામાંથી ડિલીટ લાગી ગયા યમરાજા ભૂલી ગયા. એમ રજા લઈ જવાનું ભૂલી ગયા મારે ગવડાવું પછી તમારા નાના હો વરા ઉપર હજી હાલ્યા જાય છે 105 વર્ષની આજુબાજુ નાશે અને વગર દવા. અને વળી વગર દવાઈ હજી આમ વાંચી લે ચોપડી વાંચી લે વગર ચશ્માએ હોતી અને વાડિયા વૈયા જાય પાછું એનો એને છે ને ખિસ્સામાં લીમડો રાખે. એના બસ એ જ તેની તબિયતનો રાજ છે. ખીચામાં લીમડો રાખે, મનમાં કડવો લીમડો મજા આવે ને ત્યારે ખાઈ લે. એટલે આખી જિંદગી એની રીતે લીમડો ખાધો એટલે હવા હોવર જીવે તો કઈ એમાં ખોટું નહીં. કડવું ખાવું પડે સારું જીવવા માટે. હવે રીંગણા નથી ખાતા એ શું કરું? હા આજ તો આ ભાઈ રીંગણા ખાઈ લીધા. ખાઈ લીધા ને એટલે હોશિયાર થઈ ગયા. આજે નૈતિક રીંગણાનું શાક પહેલી વાર ખાધું છે એટલે આજે તો એને આંટીને કહે છે રીંગણા ન ખાઈ હું ખાતા હતા. વેદાંત વરમાં થવાનું છે. વેદાંત વરમાં થાય મારા બા. તારા વરમાં થવું હોય ને તો આ છોકરાને વરમાં થવાનું છે. તો વેદાની ઊંઘ કોની થવા છે? વેદાંત ને મારે હજી બહુની વાત છે ભાઈ. અરે ના આ તો આપણે પ્લાનિંગ હાલે અત્યારથી પ્લાનિંગ પછી શું છે જે કરવું એ કરે. અમારું પ્લાનિંગ હોય તો પછી કદાચ તમારી બેન પગ આવશે. વ્હીલચેરમાં વરમાં થાય પણ થાય ખરા બેન પગ હાલશે તો એ છે ને. નૈતિકની ઘરમાં કરવાની. એમ છે નૈતિકની વરમાં હારા હારો સંબંધ હશે ડાઇનિંગ ટેબલ છે હો. આમ કરે ને એમ વરમાં બેસે એમ ઈ કે બે વરમાં એમ બેસે કેમ કરે આમાં હાલ આવશે વેદાંત ની વારમાં અત્યારે વેદાંત ના ઘરના હારા હારી રાખે ખાવા જાય નકર આનો તો બાટી જાય તો કઈ નક્કી નહીં. આ મસ્ત છે ને પેલા મને થૂકો નાખ. વેદાંત ના ઘરનારાનું બાટી જાય તો કઈ નક્કી નહીં પછી મહિનો લગન પેલા અગાઉ થોડા હારી કરી નાખ્યું ને કાં? અત્યારે બાટવા જ નથી દેવાનો કોઈ બી કા નૈતિકને ભાઈ હજી ભાઈ મારો હજી આટલી રાતે નથી ગઈ તમે. પ્લાનિંગ હાલે છે આમ બીજું કઈ નહીં પ્લાનિંગ હાલે છે તો પછી તારે કઈ પ્લાનિંગમાં તું ફેરફાર કરવાનો વિચાર ન આવે ને આટલું તને આવું પ્લાનિંગ હજી હાલે છે છોકરા લગ્નનું તો જ્યારની વાત ત્યારે દાદાએ બધા પાસેથી ફોન લઈ લીધા છે અને હે આપવાનું કીધું છે મને એમ કે લઈ લીધા ઓકે મુકાઈ દીધા તોય હાલે ને લઈ ન લ્યો ને ખાલી મૂકી દે તોય હાલે ખાસ તો 2 જણા પાસે ઘરમાં ફોન લેવો પડે એમ છે બાપા હે ને વેદાંત બાપા એથી તો ખાસ લેવો પડે એમ છે ખાસ આ એટલો બધો જોતા નથી. બા જોવે છે થોડા જોતા હોય તો ક્યાં વાંધો છે ચાલુ કરીને મૂકી દઈશ કામ કરવા હોય છે મૂકી દે ચાલુ હોય આખો દી ફોન જોવે 20% પણ 100% ફોન ચાલુ હોય મગજે ક્યાંક ને ક્યાંક 80% આડું હોય. સાંભળે ખાલી. સત્સંગ હોય તો સત્સંગ, કીર્તન હોય તો કીર્તન, એવું હાલતું હોય. આ ક્યાં કરે ને ઈ એના ભલામાં કામ કર્યા. કામ કર્યા તો મને મજા આવે. તને મજા આવે. બીજાને એક કાનના બ્લૂટૂથ લઈ દો બા ઈ પાછા હા કાનમાં એ તો જરાય નો ઓલું એ તો જરાય ન કહો બીજાને હેરાન કરવા ખાલી ઈ તો જરીકે નો ગમે કે પેલા તો હતા ને ગોદડી ઓઢી. કારમાં કંઈક ગોદ- ખાવા પડે. પેલા બહુ હતા ખબર? ગોદરું ઓઢીને કાંઈક કાનમાં ગોદડામાં અંદર સૂતા હોય. એમાં નહીં પછી એક વખત તો કેવું છે ખબર નથી બા છે ને કાનમાં બ્લૂટૂથ એર ઓલો નાખીને પછી ફોનમાં જોવે બ્લૂટૂથ નાખીને અને ફોનમાં અવાજ આવે અને એને એમ કે કોલામાં આવે છે આપણે કઈ બા તો હું આવડો છો તમને બધા સંભળાય છે કે આપણે પણ તમને તો સંભળાતું ફોનમાં સંભળાય છે એવું ક્યારેક ક્યારેક થઈ જાય ખબર તો હા અમારા બા હાવ ભોળા છે તું એલા લેપટોપ મૂક ને ભાઈ એમાં તું કરશો હું આલી મને કહેતો કામ છે ભાઈ actually. શું કામ છે એકચ્યુઅલીમાં દાદા જો વજર એટલે એકચ્યુઅલી લેપટોપ ફરી ગયું
નહીં ખોલી રાખો, હું કામ કરશો મને ખબર પડે. એટલે તો ગેમો કાઢીને બેઠો છે, ગેમો કાઢીને બેઠો છે. ગેમ રમતો ભાઈ ગાડી જોઉં છું, ફ્યુચરમાં કઈ ગાડી લેવાની છે? ફ્યુચરમાં પેલા કામતા શીખો, પછી ગાડી લેતા શીખજો. ગાડી લેવી છે. ટ્રક લેવો જ છે. હું લેવું ટ્રક? બસ લે, બસ લે, બસ તો આપણે સારું પડે દેહમાં બસ જવાનું. હતા જ. આખા ઘરને જોવે હા. જવું આજ તો વિજયભાઈ વહેલા આવી ગયા બાકડેથી, મહેમાન આવતા લાગે. આવે છે કોઈ? હે કોણ? ઓહો, તો તારા મામા આવે છે ભાઈ. નહીં તો એક તારે જેવા તારા મામા આવે છે, એક વેદાંત જેવા મામા આવે છે. તારી જેવો કોણ હશે કહી દે શાંતિ. ને બે સેન માથે બેસી જાઉં ને મનેથી એક એના રાકેશ મામા આવે છે, એ નૈતિક જેવા છે. રજા ડેટ બધા કેટલા વાગે રોંડે જાય ગો? 6 વાગે. 6 વાગે. 6 વાગે નહીં, 11 વાગે. અભી વહેલો આ વહેલો જાગી ગયો. ઓલો હાડા દે ઉઈ ગયો તો સવારે અને 6 વાગે રોંઢે થઈ ગયો. તો પછી આજે આખી રાત જાગવું જ પડે ને, કેમ ફૂવાનું થાય? આની એમ જ છું. ના ના, હું તો ફેર પોણા બે. એ તો 1:30 વાગે ઉતો તો. હવે કોણા ભૂત તો ભલે જ મોટો, પણ હું જગાડવા આવ્યો તો ઈ તો હું કહેતો. મને ખબર જ નથી તમને ગાડી ઓલા ઈ જ મને એમ ફોન જ છે, મને લઈ ભાઈ હલે એવો ખાલી ગાડી હલે એવો. ઘર હોય ઓલા એ કઈ કીધું યુગ કે ઓલો કેવું છે યુ ય વાય વાય હા વ્યોમ. વ્યોમ. હા એ તો મને ખબર છે, ટ્યુશનમાં ફોન આવ્યો હતો એ તો. હા ટ્યુશનમાં. પેલા ભાઈ તું મૂક ના, તું લેપટોપ ને હાવ આમ કેમ રેમ મૂકી દે. તે તમે ઉપર હતા. લે બોલ. તમે ફોન આપી જાય નથી ખબર. એને ફોનમાં વાત ફોન કરી આપ્યો, નથી. કાને રાખ્યો, વાત કરાવી એને ખબર નથી. બે ને કોણ તમે આપે? ફોનમાં વાતો કરી એ ખબર છે, દાદા આપી જાય નથી. તો ફોન આમ ઉડતો ઉડતો આવ્યો તો તારી પાસે. મને લાગે બાજુમાં પડ્યો છે, ફોનમાં વાત કરીને મૂકી બે દીધો. ને તાર પપ્પાને મોકલા બોલાવો ઉઠાડો, મારે કીધું તો એકે નો ઉઠા. તમારે તો ઉઠાડ્યો. મને એમ જ છું, મને દાદા એમ કીધું તાર મમ્મી રાઈડ નાખીને કે છે ઊભું તો એ મમ્મી નગર સર્વિસ ની તૈયારી છે. પણ એ તો 11 વાગે નહોતો, 2 વાગે ઉઠીને 4 વાગે કેમ લાગુ? આ વધારે હતો. કોણ નહીં તને? નહીંતી. પછી તાર પપ્પા કીધું જાવ હું જગાડે એટલે અભી ભાઈ કાપો મેલા ભાઈ હું ઈ અભિનું સ્વેટર છે ઈ? કાપો ને લા ભાઈ હું થાય એનથી? બનાય હું થાય હું? આપણે કઈ બહારથી થોડું લઈ આવ્યા. અભી કોણ છે? ઈ બધું નો લેવાય હા, એ તો લેવું જ છે હવે. ના એમ નહીં, મેં કાલે આને શું કીધું હતું અભિને? ભાઈ તમે આગળ બોલજો નથી તો નો એમ તારું નથી કહેતો. અભિને મેં શું કીધું હતું સાંભળ્યું? મેં કીધું અમારે આ શું કહેવાય ટી-શર્ટ ટી-શર્ટ અભી પહેરે ને પપ્પાનું, એના પપ્પાનું, મારું પહેરે ને પપ્પા, એમ બધું અમારે તો હાલ જ છે, હું દાદાનું પહેરું એ છું. આજ તમે મહેમાનને કહે. મને તો કઈ વાંધો નથી આવતો. આજ કરતા મહેમાનને અવાજ આવ્યો. આજ સવારે જ કીધું હતું. આ રામભાઈ. ના આ અભી ના હું ક્યાંક બહાર જાઉં ને તે અભિને લેગો પહેરતો જાઉં છું. અભી મારો પહેરે છે, એમાં શું થઈ ગયું? હે એમાં શરમ એ નહીં આવે તમને? કામે સડી ગયા હોય ને આપણા પૈસે માલ લેતા હોય ને તો એ કોઈનું નહીં પહેરવાનું. બાઈકના તો પણ પહેરાય ને આપણે બાઈકના કોઈને મેં વેદાંતનું પહેર્યું છે. હા જો કહી દીધું તો આ સ્વેટર વેદાંતનું પહેર્યું છે, તે એનું પહેર્યું છે. આ મામાને કેવું થયું, હાથ દુખે, આમ ગુસ્સો નથી થતો. આના મામાને રામભાઈ ભીખાલાવાળા. પછી એ ભાઈ કે વાહો દેહમાં કંદોળ આવે ને પછી એક ખૂણો ગોઠવી રાખ્યો. એ કે આમ કરે હાથને ખૂણામાં હાથને ન પોકે તો શું કરે હાથ પછી? પોગતા નથી. વાહો દુખે, વાહમાં કંદોળ આવે. મેં કીધું કાચીનો વાણવાળો કાટલો રખાય, એમાં ખંજોળા કરે. પથારાય નહીં કાંઈ. 9 વાગવામાં 10 મિનિટની વાર છે ને, ઘરે બધા બેઠા છે અને હું ને ગુલાબ જઈએ છે બહાર. પરેશભાઈ ને બધા એવા છે એક ભેગા થઈ અને કાયદેસર રવિવાર એટલે કીધું હાલો એક આટો મારી એમ કરી બહાર જઈ છે. અભી જઈ છે મૂવી જોવા, એટલે અભી હારે નથી આવતો ને જાનુબેન આજે છે ને રોકાઈ ગયા છે અમારે વિનુભાઈની ઘરે. તો આજે અમે ફ્રી હતા, ફઈ છે આજે ઈ. કેમ કે ઓલા અમારા રાકેશના છોકરાઓને ફઈ થાય જાનુબેન, એટલે ત્યાં ગયા છે તો પછી ફઈને રોકી દીધા છે ભત્રીજા. હવે ચાલો તો હવે જઈએ હવાને વાતું કરું બેહવા. જો હવે છે ને પાછા અમે ભેગા થઈ ગયા છે અત્યારે ઘણા દિવસ પછી પાછા ફ્રેડ બપોર દિના ચાલુ છે ફોન કે ક્યાં જવું, ક્યારે જવું, સાંજે ક્યાં જવું, કોણ જવું, કેટલા જવું. આમ તો બપોર દિના નહીં, કાલના પ્રમદિના ચાલુ છે આપણે મેસેજ તો. કરતા હતા. તો ઓલા ભાઈને ફોન કર્યો કે નહીં, દીપાભાઈને? નહીં, દીપાઈ ના જ પડી હતી ને હા, ના પાડી કે કે આપણે તો એ કે અત્યારે નહીં હજી કે નહીં ઉતાળે જઈએ. જાવશું. તો અમે જઈએ છીએ પરેશભાઈના ફામે બધા બેહવા. અત્યારે અમદાવાદથી આવ્યા છે મહેમાન,
હા. પણ એ હજી થોડીક વાર પછી આવશે ને પરેશભાઈ આશાબેન ને હું ગુલાબ શારી નીકળી ગયા છે અત્યારે જવા માટે અમે અમારે ભાણકી વગર અમને મજા નહીં આવે. જાનું નથી યાર એમાં જાનું વગરનું જે થોડુંક ક્યાં અધૂરું મૂક્યા અધૂરું રહે એ હાથે વહી ગઈ ભાઈ સાંજે અમે ના હોત પાડી રાકેશ ની ઘેર કીધું નહીં હોય અમે જવાનું છે એવું પણ આપણું નક્કી નહીં કેમ કેવું પછી અહીંયા આવ્યા પછી તમારે ન જવાનું હોય તો મારે લઈ જવી પડે ગમે ત્યાં. એવું થાય પછી તો આમ તો કહી દે પરેશ મામાએ કીધું હતું પરેશ મામાને એની કાઢી લઈને એની ભેગી જાય જ્યાં જવું તમે હોય. એકલા એકલા વૈયા ક્યાં નહીં કે મને કીધું નહીં ને એ કાલ પછી ક્યાં બ્લોગ જોઈ મને કીધું હતું હું આવી આવતી કે એમ કરશે પછી કાલે. જો હવે છે ને અહીંયા આવીને ફર્સ્ટ ક્લાસ બેઠક ગોઠવાઈ ગઈ છે. તો ગુલાબ છે ને જાનુબેનનો વિડીયો કોલ આવ્યો છે એની હારે વાત કરે છે મસ્ત વચ્ચે તાપણું ચાલુ છે. અહીંયા જો પરેશભાઈ ઓઢીને બેઠા છે ને અહીંયા હું તે મસ્ત ઓઢીને બેઠો છે. 4 જગ્યાએ ખાટલા 3 ખાટલા ને આશાબેને ખુરશી લઈને બેઠા છે ને હજી અડધા મહેમાન આવે છે. હિતેશભાઈ ને દિલીપભાઈ ને બધા આવે છે મારા હાડુભાઈ ને બધા. જોઈએ હવે કેટલા વાગ્યા સુધી અહીંયા મહેફિલ જામે મીટિંગ જામે ને દર શનિ રવિ હોય શનિવારે વૈયા હોય એ તો હું તો તમને કહું છું રવિવારે જ રજા હોય હા એટલે મજા આવે ને મોડે સુધી બેહાય પછી જો ઈચ્છા થાય તો હોઈ જવાનું નકર વહી જવાનું ઘરે એમ જ કરાય. શનિવારે આવ્યું હોય પણ આઘું નહીં ને એટલે મજા આવે. શનિવારે આઘું નો એટલે હું કે જાનુભાઈ મરી ન જાય ને તાવ દે રાખવા છે. ઓય બાપા જાનુ અમારે ભાઈ રાકેશ ની ઘરે ગયા ને રાકેશ નો છોકરો એમ કહે છે કે જાનુભાઈ મરી નો જાય ચાવ દે રાખવા છે એટલે આવવા નથી દેવા આવે. રહેવા દે ફાઇનલી રાતે 2 વાગે હવે જો પરેશભાઈ એના ઘેરે ઉતાર્યા છે અને હું ને ગુલાબભાઈ જઈએ છીએ ઘેરે. હજી અમારે છે ને સુપુત્ર અભિનવભાઈ અને નૈતિકભાઈ બે ગયા છે મૂવી જોવા. એ લગભગ હજી 3 વાગે આવશે એટલે હજી કલાક કે હુવાય તો નહીં જ કેમ કે છોકરાઓ જ્યાં સુધી ઘેરે ન હોય ત્યાં સુધી ખરેખર નીંદર ન આવે. તમને બધાને અનુભવ તો હશે જ કદાચ. એટલે વાટ જોવું ઘેરે જઈને આગળ ફોન તો કર્યો હજી અડધું મૂવી થોડુંક બાકી છે એમ કીધું એટલે ચાલો ઘેરે જઈને જે અમે હોય ને કંઈ ખરખું થાય ત્યાં લગભગ આવી જાય તો સારું નકર થોડીક વાર વેઇટિંગ કરશું. અને આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ. તો આવતીકાલે છે સુપર સન્ડે. જોઈએ શું કાંઈ પ્લાનિંગ થાય છે કેમ છે. હા હાલા પરિવારનું સ્નેહ મિલન છે મારા રાખોલિયા પરિવારનું તો ત્યાં જવાનું છે. બે છે ને કાલ હા એક અમારા તાલુકાનું સૌરાષ્ટ્રમાં જાફરાબાદ રાજુલા તાલુકાનું સ્નેહ મિલન છે અને અમારા રાખોલિયા પરિવારનું સ્નેહ મિલન છે. 2 અહીંયા છે. હવે એકમાં વિજયભાઈ નહીં જાય અને એકમાં અમે જાઉં ને કાલે જઈએ આપણે સ્નેહ મિલનમાં. ચાલો તો મળીએ હવે આવતીકાલે.